હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. હું આવ્યો છું બોટાદ, કાલે તમને કીધું હતું બ્લોગમાં. અને હું રોકાણો છું મારા મિત્રના ઘરે. ની છે પથિકભાઈ. કેમ છો પથિકભાઈ? અત્યારે અમે નીકળ્યા છીએ પથિકભાઈ સાથે લોંગ ડ્રાઈવમાં. આખો દી કામમાં હતા, ફ્રી પડીને આવ્યા છીએ. પથિકભાઈ કે થોડાક બહાર આટો મારવા જઈએ. મેં કહું હાલો આટો મારવા જઈએ. પથિકભાઈ અત્યારે કાઢી 4-વ્હીલર અને આ ભાઈ વચમાં આવ્યા, ભરતા રહી ગયા છે. કે અમે અડી જાત આટો મારીને આવીએ. જોતા રહેજો કે બી કન્ટિન્યુ બ્લોગ. પથિકભાઈ ને અત્યારે પગમાં બહુ દુખે છે, કારણ કે ભાઈ સવારમાં જીમમાં જાય છે અને રાત્રે પગ વધી જાય. હા લઈ જો પગ તો વધી ગયા. અત્યારે પાછા દવાખાને લઈને આવ્યા. કે પગ વધી ગયા એટલે દવા લેવા જવી છે. એટલે અત્યારે અમારે આવ્યા છે બોટાદની અંદર અંકુર હોસ્પિટલમાં. બોટાદની જે મોટું નામ છે હોસ્પિટલની અંદર એવા અંકુર હોસ્પિટલ. તો પથિકભાઈને જોઈ લઈએ આજે કે ધીમે એને કેવું અડે છે 5 થી 10 દિવસથી. અત્યારે આવી ગયા છે હોસ્પિટલની બહાર અને પથિકભાઈને 5000 રૂપિયાની દવા અડી ગઈ છે. અને કારણ એવું હતું પગમાં કે ભાઈએ 4 દિવસથી સીધું જીમ ચાલુ કરી દીધું. ડૉક્ટર કહે પહેલાં તમારે સાહેબ દોડવા જવાય, પછી તમારે સીધું જીમમાં ન જવાય, 4-5 દિવસ દોડવું પડે. એટલા માટે ભાઈ દોડ્યા નહીં અને સીધું જીમમાં ચડી ગયા. એટલે પગ તો હોજી જ ગયા છે. અને કેસ સીધો અને સાહેબે આપી છે જબલું ભરીને દવા, અને અડધી દવા બીજી લખાવેલી છે, અહીંયા મળી નથી, બહાર મેડિકલમાં જઈને લેવાની છે. તો એ ભાઈને જો દાંત આવે છે. ભાઈ આવી ગયા છે ગાડીમાં અને હવે નીકળીએ છીએ મેડિકલમાં દવા લેવા. મળે તો ઠીક છે, બાકી ઘરે જઈને આરામ કરશું. કાલે આવશું દવા લેવા. પથિકભાઈ કરે છે ગીત સેટ. દવા અહીંયા મૂકી દીધી છે મહાદેવની બાજુમાં. મહાદેવને કીધું છે અમારે ધ્યાન રાખજો, આ દવા અમારે પાછી અહીંથી લેવી ન પડે એનું તમે ધ્યાન રાખજો. પગ તો હજી દુખે જ છે. એટલે ભાઈ કે આપણે દાદરાથી નથી જવું, લિફ્ટમાં જવું છે. એટલે હાલો લિફ્ટમાં જઈએ. લિફ્ટ આવી ગઈ છે. ઢોલ નગારા ને નોબતો આગે, ફિર રામદેવની આરતી. અહીંયા કે પથિકભાઈ પોપટ પહેર્યો છે પગની હારવાર સીધો હારવાર લીપે મગાડ્યા છે. હવે જઈએ છીએ ઘરે. અત્યારે આરામમાં છીએ થોડાક અને પથિકભાઈ ફોન ઘૂમડે છે, બ્લોગ બનાવે. હા, એ થોડુંક એનું ઇન્સ્ટાગ્રામની આઈડી કંઈક પાસવર્ડ ભૂલાઈ ગયો હતો, એટલે આઈડી તો વાઈ ગઈ હતી કંઈક. હવે પાછી લાવી દીધી છે. હવે ભાઈ ઘૂમડે છે ને થોડીક વાર એમ બહાર જવાનું મૂડ છે, તો મેં થોડીક વાર આરામ કરી લઈએ, પછી નીકળીએ શાંતિથી. 8 અત્યારે વાગ્યા છે 9:30, એટલે 8:30 બાજુ નીકળીએ. તો જોતા રહ્યો અમારો બ્લોગ બી કન્ટિન્યુ.
અત્યારે નીકળી ગયા છીએ બહાર. વાગ્યા છે 8:30 અને ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવા નીકળી ગયા છીએ. એટલે જોતા રહ્યો બી કન્ટિન્યુ બ્લોગ. પથિકભાઈના મિત્રનો ફોન આવ્યો છે કે અમને મળવા આવો, રસ્તામાં ઊભા છીએ એટલે આવી ગયા છીએ ભાઈ. અત્યારે આવ્યા છીએ બોટાદમાં એસટી બસ સ્ટેન્ડની અંદર. બહુ જ મસ્ત બટેટા ભૂંગળા મળે છે. ગમે ત્યારે બોટાદ આવી એટલે બટેટા ભૂંગળા ખાવાના જ થાય, ફિક્સ થઈ ગયો મારે. અત્યારે આવ્યા છે એસટીએ, ત્યાં જઈને દેખાડીએ કે કઈ જગ્યાએ કેવા બટેટા મળે છે. શું છે પથિકભાઈ પગમાં હવે? કમ્પ્લીટ હમણાં થોડુંક તો સારું થઈ ગયું છે. હમણાં કહેતા હતા, મેં કીધું બહાર જઈએ એટલે ઠીક છે, થોડાક પગ તો દુખે, આરામ કરો. મેં કહું આરામ કાંઈ કરવો નથી, હું 2 દિવસ જ છું. હું પમથી પાછો ભાવનગર જઈએ છીએ કેમ કે શિવમભાઈને બ્લોગ લીધા વગર હવે હાલતા નથી. શિવમભાઈ 3 દિવસથી ફોન આવે છે એટલે હવે જોઈએ આગળ બટેટા ભૂંગળા લારીએ પગી ગયા દુકાને. આપણે આવી ગયા છીએ. શું તમારો અભિપ્રાય? બટાકા ભૂંગળા ખાવાના અને જલસા કરવાના. અમારા બોટાદના ફેમસ બટેકા ભૂંગળા. બટેકા ભૂંગળા ન ખાવ તો તમને હજમ ન થાય. બોટાદનું ફેમસ ભાણું કહેવાય બટેટા ભૂંગળા. આવો તો કોક તમારે અનુભવ કરાવી છે. એટલે ખાસ તમારે બોટાદમાં બટેટા ભૂંગળા ખાવા તો આવવાનું જ છે. હવે અમે ખાઈ લઈએ બટેટા ભૂંગળા અને પથિકભાઈને થોડોક આરામ કરી દઈએ. પથિકભાઈ બટેટા કેવા લાગ્યા? ફૂલ તીખા બટેટા લાગ્યા છે. પાણી બોટલ 2 ખાલી કરી નાખી તોય તે હજી તીખાશ છે. સિંગ ખાઈ ગયા તોય કાંઈ ફરક પડ્યો નથી. ગાડીમાં બેસી ગયા. મેં કહું હાલો હવે નીકળીએ. બોટાદના બટેટા ભૂંગળા એટલે બહુ જ મસ્ત. અને રાતની ખાસ સ્પેશિયાલિટી છે. રાતે તમને કાંઈ મળે કે ન મળે, પણ રાત્રે 3 વાગે પણ તમે બોટાદની અંદર જાઓ એટલે બટેટા ભૂંગળા તો તમને ગમે ત્યાં જોવા મળે જ તે. અને ખાસ કરી એસટી બસ સ્ટેન્ડના બટેટા એટલે બહુ જ મસ્ત. સારા હોય પણ તીખા થોડાક લાગે. એ તો સારું ખાવું એટલે થોડુંક તો ભોગવવું પડે જ તે. પાણીની બોટલ લઈને અમે બેસી ગયા છીએ અને હવે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ એસટી બસ સ્ટેન્ડમાંથી. પછી ભાઈ સેલ્ફ મારવાનું શું લેવો તમે? બસ મારી દીધી. ગરમી ચડી ગઈ. ગરમી થવા માંડી છે. એસી કર્યું તોય નથી ગરમી. એસી ચાલુ છે તોય પણ ગરમી છૂટતી નથી. એટલા બટેટા તીખા હતા. ચાલો આગળ જોતા રહ્યો કન્ટિન્યુ બ્લોગ. બે જાય કે અંદર જીમનો ટ્રેનર હતો. બોટાદની અંદર અત્યારે રાત્રે વાગ્યા છે 9:30 પણ ટ્રાફિક તો તમે જુઓ, એકો એક દુકાનમાં ટ્રાફિક. પથિકભાઈ ફૂલ ચડ્યા છે મોજમાં અને ગાડી મને લાગે કે ઠોકી ન દે એટલે મારે ધ્યાન રાખવું પડશે એટલે હું બાજુ બેઠો છું. અને ભાઈ કઈ હેલ્મેટ તો શું બોલો સીટ બેલ્ટ એવું કઈ પહેરવું છે નહીં. ગાડી આંખોમાં હેલ્મેટ યાદ આવે. આવું બધા અમદાવાદી કહેવાય ને તમે બધા આવું. અમદાવાદનું પાણી અડી ગયું ભાઈ. ના હવે બીજો નિયમ આવી ગયો છે. 1લી તારીખથી 2 વ્હીલરમાં ફરજિયાત હેલ્મેટ. તમારે એવો તમારી બારી આ પછી તમને ટકોર કરતી હોય ને. અમને કોઈ ટકોર કરવા વાળું કોઈ છે નહીં અને હજી આવી નથી. આવશે તારે સાચું. હસી હવે બાપુ હજી આવી નથી. હજી તો તારા ભગવાન કરશે, તારા ભગવાન આપશે. કરી દીધું જ છે તમને.
શું ભગવાન હજી કાંઈ ગોતી આપ્યું નથી. હજી એકલી જિંદગી જીવીએ છીએ ને એકલા જ જીવશું, અને પહેલા ભાઈબંધો ને પછી બાકી બધી. કેમ કે ભાઈબંધો અડધી રાત્રે આવશે, પણ જે તમને હાલો નહીં તો તમે સમજી જ ગયા છો કોણ રાત્રે ન આવી. અને સૌ પહેલા પ્રથમ આવે ભાઈબંધો. અત્યારે પહોંચવા આવ્યા છીએ ઘરે. હવે ઘરે જઈને આરામ કરવાનો ફૂલ મૂડ છે, કેમ કે કાલે સવારમાં કામમાં જતું રહેવાનું છે. કાલ તો સવાર 6 વાગે નીકળી જવાનું છે, સાંજે આવવાનું છે. સાંજે બને ત્યાં સુધી બ્લોગ તો બનાવી જ નાખશું, કેમ કે અમે નિયમ લીધો છે ડેઈલી એક બ્લોગ તો નાખી જ દેવાનો, એટલે તમને લોકોને પણ આનંદ આવે, અમને પણ આનંદ આવે, અને આનંદ આવે બીજું કાંઈ નહીં. ચાલો ઘરે પહોંચવા આવ્યા જ છીએ, અને અત્યારે બ્લોગનો એન્ડ આપી દઈએ છીએ. અને કાલે ડૂ બ્લોગ બનાવશું, અને ત્યારે પાછા અમે મૂકી દઈશું. ત્યાં સુધી તમને હર હર મહાદેવ, અને બધા તાજા રહો, અને જય હર હર મહાદેવ. વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.